તમે માની શકો કે નદીના વહેણમાં તણાઈ આવતી એક લોખંડની પેટી કોઈનું આખું જીવન પલટી શકે? એક એવો લાચાર બાપ જેની પાસે દીકરીની બીમારીના ઇલાજ માટે એક રૂપિયો પણ નહોતો, એને સ્મશાન પાસેની નદી કિનારેથી એક એવી વસ્તુ મળી કે જોનારાના હોશ ઉડી ગયા. એ પેટીમાં એવું તે શું હતું કે રાતોરાત આખું ગામે ગરીબ મજૂરના પગમાં પડી ગયું? પણ શું એ અઢળક સંપત્તિ એની દીકરીનો જીવ બચાવી શકી? કે પછી એ પેટીએ એની શાંતિ છીનવી લીધી? ચાલો જોઈએ આ આંખમાં આંસુ લાવી દે તેવી કહાની. ચોમાસાની ધોધમાર રાત હતી. ગામના છેવાડે આવેલી નદી તોફાની બની હતી. સામળિયો, જે આખા ગામમાં સામણા મજૂર તરીકે ઓળખાતો, નદી કિનારે લાકડા વીણવા નીકળ્યો. એના ઘરમાં અંધારું હતું કારણ કે દીવો સળગાવવા માટે તેલના પૈસા નહોતા અને એની 7 વર્ષની દીકરી કિંજલ સખત તાવમાં ફફડતી હતી. ડૉક્ટરે કહી દીધું હતું કે સવાર સુધીમાં જો દવા નહીં આવે તો કંઈ પણ થઈ શકે છે. સામળિયો ભીંજાતો નદી કાંઠે કચરો અને લાકડા શોધી રહ્યો હતો. અચાનક એના પગ સાથે કંઈક જોરથી અથડાયું. અંધારામાં એણે જોયું તો કાદવમાં ખૂંપેલી એક મોટી લોખંડની પેટી હતી. પેટી જૂની હતી અને એના પર કાટ લાગેલો હતો, પણ એનું વજન ઘણું વધારે હતું. સામળિયાએ વિચાર્યું કે કદાચ કોઈ મોટું મશીન હશે. ભંગારમાં વેચીને દીકરીની દવાના પૈસા થઈ જશે. ઘણી મહેનત પછી એ પેટીને ખેંચીને પોતાની ઝૂંપડીમાં લાવ્યો. પત્ની સવિતાએ પૂછ્યું, આ શું લાવ્યા છો? સામળિયાએ જવાબ આપ્યા વગર પથ્થરની પેટીનું તાળું તોડ્યું. જેવી પેટી ખુલી, આખી ઝૂંપડીમાં ઝળહળાટ ફેલાઈ ગયો. પેટીમાં સોનાના અસંખ્ય સિક્કા, હીરાના હાર અને જૂના જમાનાના કિંમતી ઘરેણાં હતા. સામળિયો અને સવિતા તો જોતા જ રહી ગયા. એમને લાગ્યું કે આ કોઈ રાજા મહારાજાનો ખજાનો છે. પણ હજી તો એ ખજાનાને અટકે એ પહેલાં જ બહાર પોલીસની ગાડીનો અવાજ સંભળાયો. સામળિયાનું દિલ બેસી ગયું. એને લાગ્યું કે કોઈએ જોઈ લીધું હશે. એણે ઉતાવળે પેટી પર જૂના કપડાં નાખી દીધા. પોલીસ તો બાજુના રસ્તેથી નીકળી ગઈ, પણ સામળિયાના મનમાં ડર બેસી ગયો. આટલું બધું સોનું જો કોઈને ખબર પડશે તો ગામવાળા એને જીવતો નહીં રહેવા દે અને પોલીસ એને જેલમાં નાખી દેશે. પરંતુ સામે ખાટલામાં કિંજલ કણસતી હતી. સામળિયાએ એક સોનાનો નાનકડો સિક્કો લીધો અને વરસાદમાં જ શહેર તરફ દોડ્યો. એણે સિક્કો વેચીને દીકરીની મોંઘી દવાઓ અને ફળો ખરીદ્યા, જે સામળિયાને જોઈને દુકાનદારો મોઢું ફેરવી લેતા. આજે એ જ દુકાનદારો એને શેઠ કહીને બોલાવતા હતા. સામળિયો સમજી ગયો કે આ પેટી એના માટે વરદાન છે, પણ એ વરદાન પાછળની એક એવું રહસ્ય છુપાયેલું હતું જેની એને કલ્પના પણ નહોતી. કિંજલના શ્વાસ હવે થાળે પડ્યા હતા. મોંઘી દવાઓએ પોતાનું કામ કર્યું હતું, પણ સામળિયાના મનનો ઉચાટ ઓછો થવાનું નામ નહોતું લેતો. ઝૂંપડીના એક ખૂણામાં દટાયેલી એ લોખંડની પેટી જાણે એને એકી ટસે જોઈ રહી હતી. સવાર પડી, પંખીઓ કલરવ કરવા લાગ્યા, પણ સામળિયા માટે આ સવાર બીજી બધી સવાર જેવી નહોતી. આજે એની પાસે એટલું ધન હતું કે આખું ગામ ખરીદી શકે. છતાં એ પોતાની ફાટેલી ચાદરમાં મોઢું છુપાવીને બેઠો હતો. સવિતાએ ધીમેથી પૂછ્યું, હવે આપણે આનું શું કરીશું? આટલું સોનું રાખવું એ જોખમ છે. જો ગામના મુખી કે ચોકીદારને ખબર પડી ગઈ તો આપણને જેલમાં નાખી દેશે. સામળિયાની આંખોમાં એક અલગ જ ચમક હતી. એણે હળવા અવાજે કહ્યું, સવિતા, આટલા વર્ષો આપણે ગરીબીમાં કાઢ્યા. કોઈએ આપણને એક રોટલો પણ ન આપ્યો. આજે જ્યારે કુદરતે છપ્પર ફાડીને આપ્યું છે ત્યારે ડરવાનું શું? આપણે આ વાત કોઈને નહીં કહીએ. ધીરે ધીરે આનો ઉપયોગ કરીશું. સામળિયાએ પોતાની યોજના બનાવી. એણે ગામમાં એવો દેખાવ કર્યો કે એને શહેરમાં એક મોટા શેઠને ત્યાં સારી નોકરી મળી ગઈ છે.
એ દર થોડા દિવસે શહેર જતો અને પેટીમાંથી એકાદ નાનો દાગીનો વેચીને પૈસા લાવતો. ગામના લોકો નવાઈ પામતા કે જે સામળિયો કાલ સુધી મજૂરી માટે કરગરતો હતો એના હાથમાં આજે નવી ઘડિયાળ અને પગમાં નવા પગરખા ક્યાંથી આવ્યા? લોકોની આંખોમાં શંકા જાગી. ગામના મુખીનો દીકરો ગજાનન, જે બહુ લુચ્ચો હતો, એણે સામળિયા પર નજર રાખવાનું શરૂ કર્યું. એક સાંજ જ્યારે સામળિયો શહેરથી પાછો ફરી રહ્યો હતો, ગજાનને એનો રસ્તો રોક્યો. કેમ સામળા, કઈ ફેક્ટરીમાં નોકરી કરે છે કે તારા નસીબ આટલા રાતોરાત ખુલી ગયા? અમને પણ કહે, અમે પણ થોડી કમાણી કરી લઈએ. ગજાનનના અવાજમાં લાલચ અને ધમકી બંને હતા. સામળિયો ગભરાઈ ગયો, પણ એણે હિંમત ભેગી કરીને કહ્યું, મુખી બાપુ, બસ શેઠની મહેરબાની છે, બાકી તો મજૂરી જ કરીએ છીએ. પણ વાત ત્યાં ન અટકી. તે રાત્રે સામળિયો સૂતો હતો ત્યારે એને ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. એણે તિરાડમાંથી જોયું તો બે નકાબક પોષ માણસો એની ઝૂંપડીની આસપાસ આટા મારી રહ્યા હતા. સામળિયાના પરસેવા છૂટી ગયા. એ સમજી ગયો કે હવે આ ખજાનો છુપાવવો મુશ્કેલ છે. એણે તરત જ સવિતાને જગાડી અને નક્કી કર્યું કે પેટીને અહીંથી ખસેડવી પડશે. ભીની રાતે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે સામળિયો અને સવિતા એ ભારે પેટી લઈને ગામની બહાર આવેલા પેલા જૂના સ્મશાન તરફ નીકળ્યા. ત્યાં એક વડનું ઝાડ હતું જેની નીચે વર્ષોથી કોઈ જતું નહોતું. એમને લાગ્યું કે આનાથી સુરક્ષિત જગ્યા બીજી કોઈ નથી. જેવું એમણે ખાડો ખોદવાનું શરૂ કર્યું, વડના પાંદડાઓનો અવાજ જાણે કોઈના હસવાનો અવાજ હોય તેવો લાગ્યો. સામળિયાને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એણે પાછળ ફરીને જોયું તો અંધારામાં બે લાલ આંખો ચમકી રહી હતી. સ્મશાનના એ ભયાનક અંધારામાં ચમકતી લાલ આંખો જોઈને સામળિયાના લોહી થ્રીજી ગયા. એને લાગ્યું કે પેટીનો અસલી માલિક અથવા કોઈ અગોચર શક્તિ એનો પીછો કરી રહી છે. પણ જ્યારે એણે હિંમત કરીને પોતાની લાકડી ફેરવી ત્યારે ખબર પડી કે એ તો માત્ર એક ભટકેલું જાનવર હતું. છતાં એ રાત્રે સામળિયાના મનમાં એક વાત ઘર કરી ગઈ. આ ખજાનો એને ક્યારેય શાંતિથી ઊંઘવા નહીં દે. એણે અને સવિતાએ પેટીને વડના ઝાડ નીચે ઊંડે દાટી દીધી અને નિશાની માટે ત્યાં એક મોટો પથ્થર મૂકી દીધો. દિવસો વીતતા ગયા. સામળિયા પાસે હવે અઢળક સંપત્તિ હતી, પણ એનો ઉપયોગ કરવા માટે એનું મન માનતું નહોતું. એણે જોયું કે ગામમાં ગરીબી હજી પણ એવી જ હતી. પેલા રામુ કાકાનો દીકરો ફીના પૈસા વગર ભણવાનું છોડી રહ્યો હતો અને વિધવા કાકી પાસે ઘરનું છાપરું સરખું કરવાના પૈસા નહોતા. સામળિયાને પોતાની જૂની હાલત યાદ આવી. એણે વિચાર્યું, જો આ પૈસા મારી પાસે જ પડ્યા રહેશે તો એ માત્ર ધાતુના ટુકડા છે, પણ જો કોઈના આંસુ લૂછવામાં વપરાશે તો એ પુણ્ય બનશે. એક સવારે સામળિયાએ એક મોટો નિર્ણય લીધો. એણે ગામના ચોરે જઈને જાહેરાત કરી કે એને શહેરના શેઠે એક મોટી રકમ દાનમાં આપી છે, જેથી ગામનું ભલું થઈ શકે. એણે સૌથી પહેલાં ગામનું જૂનું દવાખાનું સરખું કરાવ્યું. જે દીકરી કિંજલ માટે એ રડ્યો હતો, એવી જ બીજી દીકરીઓએ સારવાર મળે તે માટે એણે શહેરમાંથી સારા ડૉક્ટરો બોલાવ્યા. આ બધું જોઈને ગામના લોકો અચંબામાં પડી ગયા. જે સામળો મજૂર હતો તે હવે સામળા શેઠ બની ગયો હતો, પરંતુ પેલો લુચ્ચો ગજાનન હજી પણ સામળિયાની પાછળ જ હતો. એને ખાતરી હતી કે સામળિયાએ કોઈ ખજાનો મળ્યો છે. એને રાત્રે જ્યારે સામળિયો છુપી રીતે સ્મશાન તરફ ગયો ત્યારે ગજાનન એની પાછળ પહોંચી ગયો. સામળિયો પેલા પથ્થર પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ, આ અજાણ્યા ધનથી હું કોઈનું પાપ તો નથી કરી રહ્યો ને? મને સાચો રસ્તો બતાવજો. બરાબર એ જ વખતે ગજાનન અંધારામાંથી બહાર આવ્યો અને બોલ્યો,
તો આ છે તારો ખજાનો, અડધો ભાગ મારો, નહીં તો કાલે આખું ગામ અને પોલીસ તારી ઝૂંપડી હશે. સામળિયો ફાટી આંખે ગજાનનને જોઈ રહ્યો. હવે એની સામે બે રસ્તા હતા. કાં તો લાલચુ ગજાનનને ભાગ આપીને પાપનો ભાગીદાર બનવું, અથવા સત્ય કહીને બધું ગુમાવવું. પણ સામળિયાએ એ કર્યું. એની કલ્પના ગજાનનને પણ નહોતી કરી. એણે ગજાનનનો હાથ પકડ્યો અને તેને પેટી પાસે લઈ ગયો. સામળિયાએ કહ્યું, ગજાનન, આ ખજાનો મારો નથી અને તારો પણ નથી. જો તારે ભાગ જોઈતો હોય તો ચાલ મારી સાથે ગામના બાળકો માટે સ્કૂલ બનાવવામાં મદદ કર. ગજાનનની આંખોમાં લાલચ હજી હતી, પણ સામળિયાના અવાજમાં જે સચ્ચાઈ હતી એણે ગજાનનને વિચારતો કરી દીધો. ગજાનનની આંખોની લાલચ હજી શમી ન હતી. એણે સામળિયાના હાથમાંથી કોદાળી ઝૂંટવી લીધી અને પેલા પથ્થર નીચે જોર જોરથી ખોદવા લાગ્યો. મને તારી કોઈ સેવા કે સ્કૂલના ઠાલા વચનોમાં રસ નથી. સાંભળા, મને તો બસ આ સોનું જોઈએ છે. ગજાનન આપતા આપતા બોલ્યો. સામળિયો ચૂપચાપ ઊભો હતો. એની આંખોમાં ડરને બદલે એક ઊંડી શાંતિ હતી. એ જાણતો હતો કે જે ધન વહેતું પાણી ન બની શકે તે છેવટે તો કાદવ જ છે. જેવી પેટી બહાર આવી, ગજાનને એનું ઢાંકણું ખોલ્યું. પણ આ શું? પેટીમાં સોનાના સિક્કાઓની નીચે એક જૂની ડાયરી અને કેટલાક કાગળો હતા. સામળિયાએ એ કાગળો વાંચ્યા તો ખબર પડી કે આ ખજાનો કોઈ રાજાનો નહીં, પણ આઝાદીના સમયના એક ક્રાંતિકારીનો હતો, જેણે પોતાનું સર્વસ્વ દેશના ગરીબ બાળકોના ભણતર માટે અનામત રાખ્યું હતું. કાગળમાં લખ્યું હતું, જેને પણ આ મળે તે આનો ઉપયોગ માત્ર પરોપકાર માટે જ કરે, નહીતર આ ધન એના વિનાશનું કારણ બનશે. આ વાંચીને ગજાનનના હાથ ધ્રુજવા લાગ્યા. એને સમજાયું કે આ કોઈ સામાન્ય સંપત્તિ નથી, પણ એક પવિત્ર થાપણ છે. સામળિયાએ ધીમેથી ગજાનનના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, ગજાનન ભાઈ, આ સોનું વેચીને આપણે આપણા મહેલ ચણી શકીએ, પણ એ મહેલમાં શાંતિની ઊંઘ નહીં આવે. પણ જો આનાથી ગામના સૌ બાળકો ભણશે તો એમના આશીર્વાદ આપણી સાત પેઢીને તારશે. ગજાનનનું કઠોર હૃદય પીગળી ગયું. એણે સામળિયાના પગ પકડી લીધા અને રડતા રડતા માફી માંગી. ગામમાં હવે મોટો બદલાવ આવ્યો હતો. સામળિયાએ એ બધું જ સોનું સરકારને સોંપી દીધું અને એની સામે સરકારે એ જ રકમ ગામના વિકાસ માટે ફાળવી. ગામમાં એક ભવ્ય શાળા બની, જેનું નામ પેલા ક્રાંતિકારીના નામ પર રાખવામાં આવ્યું. સામળિયો આજે પણ એ જ જૂની ઝૂંપડીમાં રહેતો હતો, પણ હવે એ સામળો મજૂર નહીં, પણ આખા ગામનો સામળા દાદા હતો. એની દીકરી કિંજલ હવે મોટી થઈને એ જ શાળામાં ભણતી હતી. એક સાંજે સામળિયો નદી કિનારે બેઠો હતો. ત્યારે એણે જોયું કે નદીનું પાણી શાંત વહી રહ્યું હતું. એને સમજાયું કે સાચું સુખ કચરાના ઢગલામાં કે સોનાની પેટીમાં નથી, પણ બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે. જે કચરાની પેટીએ એને ડરાવ્યો હતો, એ જ પેટીએ આજે એને આખા ગામનો પ્રેમ અપાવ્યો હતો. સામળિયાના જીવનનો આ સંઘર્ષ આજે પણ ગામના લોકો એક ઉદાહરણ તરીકે યાદ કરે છે. સંપત્તિ ક્યારેય માણસને મહાન નથી બનાવતી, પણ માણસના ગુણો અને એની દાનત એને અમર બનાવે છે. વગર મહેનતનું ધન પચાવવું અઘરું છે, પણ પરોપકારમાં વપરાયેલું ધન અક્ષય પુણ્ય આપે છે. મિત્રો, સામળિયાની આ વાર્તા આપણને શીખવે છે કે સાચો ખજાનો આપણા હૃદયની અંદર રહેલી ભલાઈ છે. જો તમને આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આને શેર કરો, જેથી તેઓ પણ આ બોધ મેળવી શકે. નીચે કોમેન્ટમાં લખો, શું તમે ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ કરી છે?
અને આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે.